શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. તો મહારાજ સ્વામી સૌની સર્વ પ્રકારે રક્ષા કરે. ગુણાતીતાન સ્વામીએ વાત કરી છે કે ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. જે ભક્ત થાય એને લાભ થાય, બાકી ભક્ત ના થાય એટલે ઠીક છે. પણ જે ભગવાનનો ભક્ત હોય તો મહારાજ ગુણાતીતાન સ્વામી કહ્યું કે એની રક્ષા કેવી રીતે કરે છે ભગવાન. ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. કેની પેઠે? તો જેમ પાપણ આગની રક્ષા કરે છે. આપણે એક કળ આગું પાછું થાય તો આગ 15 વખત પટપટાય, એટલે રક્ષામાં જ છે. તો જેમ પાપણ આંખની રક્ષા કરે ને હાથ કંઠની રક્ષા કરે, ગમે તે થાય એકદમ હાથ ખરા ઉપર જ આવે. ને માવતર છોકરાની રક્ષા કરે છે. એ તો બધાને ખ્યાલ છે, કહેવું પડે એમ નથી. ને રાજા પ્રજાની રક્ષામાં છે. ને રાજા પ્રજાની રક્ષામાં છે. તેમજ ભગવાન આપણી રક્ષામાં છે. તેમજ ભગવાન આપણી રક્ષામાં છે. જો આ દર્શન, સુંદર દર્શન આપીને સ્વામીએ કહ્યું પાપણ આગની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે. તેમજ ભગવાન આપણી રક્ષામાં છે. મહારાજે લોયાના 3જા વચનામૃતમાં પ્રહલાદે નરસિંહજી પ્રત્યે જે પ્રાર્થના કરી તેની વાત કરતા કહ્યું, ભગવાન ભક્તે કેવી પ્રાર્થના હોવી જોઈએ તે સ્વામી વાત કરે છે. હે નરસિંહજી, હું આ તમારા વિકરાળ સ્વરૂપથી નથી બીતો. નરસિંહ, સિંહ રૂપ, અડધા સિંહ, એટલે અને ભગવાન ધારણ કરે ત્યારે પૂરજોશમાં હોય, એટલે વિકરાળ સ્વરૂપથી હું નથી બીતો. ને તમે જે મારી રક્ષા કરી તેનું રક્ષા નથી માનતો. આ જે રક્ષા કરે દેહની રક્ષા કરે એવું નથી માનતો. એટલે આપણે પણ ગોઠવી દેહની રક્ષા થાય કે ન થાય એને મતલબ નથી, પણ જીવની રક્ષા થાય. હે નરસિંહજી, હું આ તમારા વિકરાળ સ્વરૂપથી નથી બીતો. તમે જે મારી રક્ષા કરી તેનું રક્ષણ નથી માનતો. ને તમે જ્યારે મારા ઇન્દ્રિયોરૂપી શત્રુના ગણ થકી રક્ષા કરશો તો રક્ષા માનીશ. આ ઇન્દ્રિયો
આ કેટલા જન્મ જન્માંતર લેવડાયો, આપે બધી સાધનામાં ભંગ કરે આ હિન્દુ અંતકરણ. એટલે એનાથી રક્ષા કરો ત્યારે હું રક્ષા માનીશ, ત્યાં સુધી હું રક્ષા કરીને નહીં માનું. માટે જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેને કંઈ હર્ષ ન પામે. દૈહિક રક્ષા આ બધા ઢગલા બંધ દૈહિક રક્ષા કરી ન કરી ભગવાન નરસિંહજી કે પ્રહલાદજી કહે છે નરસિંહ ભગવાન કે હું આ રક્ષા નથી માનતો. મારા હિન્દુ અંતકરણ ખરા શત્રુ તો અંદર બેઠા છે, આપણે ખબર નથી પડતી અને આપણે ઉપરથી રાખીએ છીએ. તે બધું ભોગ ખરી રક્ષાથી. માટે જે ભગવાન ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કંઈને હર્ષ ન પામે અને રક્ષા ન કરે તે કંઈ શોક ન પામે. એ તો અલ્પસ્થકો ભગવાનને ભજે છે, એને કાંઈ લેવા દેવાની. એ તો અલમસ્ત પ્રમુખ થઈને આત્મારૂપ થઈને એ ભગવાનને ભજે છે. આ પ્રકારની સમજણ આપણા જીવનમાં આવે, આ પ્રકારની સમજણ જીવનમાં આવે. હિન્દુ રક્ષા ભગવાન કરે એ સમજણ આવે તો ખરા અર્થમાં સહજ ઉદ્યોગ ગણાય. ખરેખર એટલે ખરેખર તો આ છે. આપણે ઉપરથી બધું કરીએ છીએ, હો કહીને જતા રહીએ, પણ એક જ શબ્દ આપણે પામીએ તો કામ થઈ જાય. તો ભગવાન તો નરસિંહ ભગવાન તે ભગવાને આ માગ્યું કે અમારી ખરી રક્ષા અંતઃકરણ ખરા શત્રુ તો આપણે ભેગા 24 કલાક લઈને ફરીએ છીએ, આપણે ખબર નથી. 12 શત્રુ મારે તમારો કોઈ શત્રુ નથી. ખરેખર શત્રુ તો તમારી હિન્દુ અંતઃકરણ છે, એના થકી રક્ષા ઈચ્છવી. સહજાનંદ સ્વામી મહારાજની જય.